श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। હવે શ્રી ગુસાઈજી પ્રભુએ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ પદ્મદલાયત વિલોચન એ પ્રગટ કર્યું છે. તે નામ પર ટીકાનું વર્ણન કરતા શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીનો ભાવ જ પ્રગટ કરતા કહે છે कि श्री महाप्रभु जी आप कैसे हैं जो पद्म दलायत विलोचन है। लोचन जिनके सो कैसे है। लोचन एटले महाप्रभुजीना नेत्रो। लोचन जिनके सो कैसे है। लोचन नेत्र जो है। कमल दल जो पाखड़ी तिनके सदस्य बड़े नेत्र है। એટલે આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જે નેત્રો આપના છે તે કમલ એટલે કે જે કમળનું પાંદડું હોય, પુષ્પ હોય એનું પાંદડું, એનો જેવો આકાર હોય એવા આકારના નેત્રો શ્રી કમલ દલ જો પાંખડી એટલે કમલની જે પાંખડી પાંદડું હોય એવો આકારના નેત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના મોટા છે, બીજા બધા કરતાં મોટા. હમણાં જે મેં એક ચિત્ર જે રાખ્યું ગઈકાલે પલનામાં સિંહાસન ઉપર બિરાજેલા ઠાકોરજીનું, એમના પણ નેત્રો આવા જ છે, મોટા. એટલે કે ઠાકોરજીના અને શ્રી વલ્લભના નેત્રો એ કમલ દલના પાંખડી સમાન વિશાળ છે. कमल दल जो पाखड़ी तिनके सदस्य बड़े नेत्र श्री वल्लभाचार्य जी के आपके है। तहाँ श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र को कमल को दृष्टांत दिए है। ताको प्रयोजन यह है એટલે કે કમળના પાંખડીના સમાન નેત્ર એવું કહેવાનું કારણ એ છે जो जैसे कमल संपूर्ण सुख को देने वालो है तथा कमल सकल वनस्पति के पुष्पता विषे सर्वोपरि है। એટલે કે પ્રથમ તો કમલનું સાથે ઉપમા એટલે નેત્રોની આપી વલ્લભના કે કમલ જે છે એ સંપૂર્ણ સુખ આપવાવાળું છે. અને બીજું કારણ કહ્યું કે કમલ એ સંપૂર્ણ ફૂલ જેટલા પણ છે વનસ્પતિના એ બધામાં સર્વોપરી એટલે કે બધાથી ઉપર છે. તથા કમલ અત્યંત પ્રફુલ્લિત હોત હૈ અને કમળ બહુ જ પ્રફુલ્લિત થાય જ્યારે ખીલે ત્યારે. તથા કમલ હવે કમલ કેટલા પ્રકારના ભૂતલ ઉપર ઉગે છે એ કહે છે. કમલ અષ્ટદલ હોત હૈ એટલે કે 8 પાંદડીઓ વાળું. દ્વાદશ દલ હોત હૈ એટલે કે 12. ષોડશ દલ એટલે કે 16 પાંખડી. 64 દલ એટલે કે 64 પાંખડી. શત દલ એટલે 100 પાંખડી અને સહસ્ત્ર દલ એટલે 1000 પાંખડી. આટલા પ્રકારના કમલ હોય છે. સહસ્ત્ર દલ હોત હૈ તથા આરક્ત હોત હૈ એટલે કે સહેજ લાલાશ પડતું કમલ હોય છે. એટલા માટે આ બધું કમલ વિશે આટલું વર્ણન થઈ રહ્યું છે ગોકુલનાથજીથી કે શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્રોને કમલ સાથે કમલના પાંખડી સાથે સરખાવવામાં આવી રહ્યા છે. એના કારણમાં કહે છે કે એ આરક્ત એટલે સહેજ લાલાશ હોય છે. પછી તે કમલમાં મકરંદ રસ ભર્યો હોય છે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્રોમાં પણ કયો રસ છે એ બધું પછી કહેશે, પણ મૂળ આ કારણથી સરખામણી કરી છે
सुधार होते हैं, सुंदर होते हैं, सकल पुष्पन में बड़ो होते हैं। कमळની વાત ચાલી રહી છે। जल में उत्पन्न होते हैं, जल में ही रहते हैं। सूर्य को उदय देखत मात्र प्रफुल्लित होते हैं। સૂર્યને સૂર્યનારાયણ જેવા ઉગે એની સાથે જ એ કમળ એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે। મન હરણ હોત હે, એટલે જે દર્શન કરે કમળના એનું મનનું હરણ કરી લેવા વાળું એ કમળ છે। ભ્રમર કો પ્રિય હોત હે, ભ્રમર તો ખેંચાઈને ત્યાં આવી જાય છે અને બહુ પ્રિય છે કમળ। ऐसे कमल को दृष्टांत श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र को दियो है। सो याते जैसे कमल अत्यंत ही सुंदर होते हैं, तैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र कमल के सदस अत्यंत सुंदर है। तथा कमल जैसे शीतल ताप हारक होत है, तैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र हूँ अत्यंत शीतल ताप हारक है। जैसे कमल की पाखड़ी अत्यंत सुदार होत है, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र पल्लव श्री अत्यंत सुदार है। तथा कमल जैसे सब लोक को सुखदायक होत है, तैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र कमल प्रफुल्लित है। अरु कमल जैसे आरक्त रेखा होत है, तैसे ही आरक्त एटले लालाश पड़ती रेखा होय कमलना पुष्प ऊपर, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र में कमल में अरुण डोरा है। अरुण एटले सूर्यनारायण प्रगट थाय वखते जे लालाश होय ए अरुण कहेवाय। नहीं कहता अरुणोदय, अरुणाचल, એટલે કમળ પણ એવું લાલાશ વાળું હોય છે। अरु कमल में जैसे श्वेत गर्भ रहत है, तैसे ही श्री महाप्रभु जी के नेत्र में श्वेत गर्भ है। એટલે કે ડોળો હોય ને આંખમાં એ સફેદ હોય, તો એવું જ કમલમાં પણ છે। अरु कमल में जैसे मकरंद रस होत है, तैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र हो रस भरे है। अरु कमल जैसे मनोहरण होत है, तैसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र हो रस भरे है। अरु कमल जैसे मनोहरण होत है, तैसे श्री आचार्य जी महाप्रभु के नेत्र हूँ रस भरे है। अरु कमल जैसे मनोहरण होत है, तैसे श्री महाप्रभु जी के नेत्र कमल परम मनोहरण है। तथा कमल जैसे भ्रमर आदि सबन को प्रिय होत है, तैसे ही श्री महाप्रभु जी के नेत्र कमल सबन को प्रिय लागत है। या प्रकार सो कमल को प्रत्येक अपव्ययन करी उपमा दीनी है, परंतु उपमा मात्र ही है। हवे महाप्रभु जी वल्लभाचार्य जी ना नेत्रों जे महिमा है एना विषे आप एम कहूँ कि आ तो एक उपमा आपी जेथी समझाय, पण महाप्रभुजी वल्लभाचार्य जी ना नेत्रों या उपमा थी तो अनेक घणा सुंदर छे। अनेक विधविध लक्षणों आपना नेत्रों में छे ए हवे प्रगट करवा जई रह्या छे, परंतु उपमा मात्र ही है।
श्री महाप्रभु जी वल्लभाचार्य जी के नेत्र कमल में बराबर तो कहाते होय। जो कहीं तो लौकिक कहीं अलौकिक, कमल तो लौकिक है, जड़ है, पराधीन है, ताते श्री महाप्रभु जी के नेत्र कमल तो परम अलौकिक, स्वतंत्र, चैतन्यात्मक, अनिवर्चनीय है, ताते दृष्टांत मात्र है। अब श्री महाप्रभु जी के नेत्र कमल को भाव कहत है। હવે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નેત્ર કમળનો ભાવ એ આ પ્રગટ કરવા જઈ રહ્યા છે. એ આપણે આવતીકાલે જ લઈશું. હવે 10-12 મિનિટ સુધીમાં જેટલું વર્ણન થાય એટલું જ લઈશું, જેથી કરીને રસના છટકાનો સુંદર અનુભવ થઈ શકે અને કુંડા ના થઈ જાય. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय हो, श्री गोकुलनाथ की जय हो।